પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જ શાળામાં ભણ્યા હતા તે સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે। અમિત શાહ પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કરશે। એ સંકુલ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાનના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રીએ તેમનું પ્રારંભિક શિક્ષણ આ પ્રેરણા પરિસરમાં આવેલી શાળામાં પ્રાપ્ત કર્યું હતું। ભારત સરકારે વડનગરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો છે, જે એક અનુભાવનાત્મક જ્ઞાનરૂપી શિક્ષણ આપતો કાર્યક્રમ છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં મૂલ્ય આધારિત શિક્ષણની વાત છે। એ મૂલ્ય શિક્ષણ પ્રેરણા વડનગરથી શરૂ થઈ રહ્યું છે। આ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં આ પ્રકારનો પહેલો કાર્યક્રમ છે। એક બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લામાંથી 20 બાળક અને 10 ગાર્ડિયન ટીચરોનો સમાવેશ થાય છે। इधर में आके मैंने सीखा बहुत रूबिक्स क्यूब, फिर स्ट्रिंग आर्ट के बारे में जाना, 3D प्रिंटिंग के बारे में जाना, फिर पोस्टर कैसे बनाते ये सीखा। फिर मुझे ये पता नहीं था, मैं आर्ट करती हूँ लेकिन ये नहीं पता था कि एक लोहे और थ्रेड के मतलब थ्रेड से हमें इतना अच्छा एकदम असली वाला वो पोर्ट्रेट बना सकते हम। इधर में आके मैंने मोरल वैल्यू सीखा, फिर हम लोगों को कैसे वो हेल्प कर सकते हैं, क्या क्या कर सकते हैं ये सीखा। फिर हमें टूर पे ले जाया जाता है, फिर हम वो जो खुदाई हुआ चीज़ है वो नीचे से क्या क्या मिला है, स्कल्पचर वगैरह उनके बारे में हमें सिखाया जाता है। यहाँ पर ये स्कूल पहले वर्नाक्युलर स्कूल के नाम से चलता था और हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपनी प्राथमिक शिक्षा इसी स्कूल में ग्रहण की थी। इसी को अब हमने एक प्रेरणा प्रोग्राम इसमें से हम चला रहे हैं, जो कि एक बहुत ही यूनिक इनिशिएटिव है। भारत की संस्कृति और विरासत को लेटेस्ट टेक्नोलॉजी के साथ जोड़ के हम एक हफ्ते भर का एक्सपीरियंशियल प्रोग्राम चलाते हैं। तो ये प्रोग्राम जो है ये 3 क्वेश्चंस के ऊपर बेस्ड है कि बच्चा आके ये सीखे कि मैं कौन हूँ, मेरी विरासत क्या है और मैं देश के प्रति, देश के लिए मैं क्या कर सकता हूँ। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા। યુનિવર્સિટી રોડ ઉપર નકળંગ ટી સ્ટોલની ઘટના સામે આવી છે। મોડી રાત્રે ગ્રાહકો હાજર ન હોવાથી દુર્ઘટના ટળી। બુકાનીધારીઓ દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। જયદેવ રામાવત, ચિરાગ બાવાજી અને અજાણ્યા 2 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। પાનની દુકાનમાં 100 રૂપિયા આપવા બાબતે માથાકૂટ થઈ હતી। ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ભરવાડે માથાકૂટ કરવાની ના પાડતા આરોપીઓએ જ્વલનશીલ પદાર્થ ભરેલ બોટલ ફેંકી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। એ લોકો પીધેલી હાલતમાં એટલા હતા કે એને કોઈ ખબર નહોતી, ભાનમાં નહોતા કે બસ અમારે પૈસા પાછા નહીં લેવા, તમને લોકોને મારવા હે, છરીઓના ગોદા મારી દેવા હે। આવાર આવતો તો મારવાની ગણતરીમાં આવેલા, પછી અહીંથી જતા રહ્યા એ લોકો, પછી પરત પાછા આવેલા, પેટ્રોલના શીશામાં પેટ્રોલ નાખીને બોમ્બ બનાવીને ઘા કરેલા। જે વિડીયો આવેલા ઓલરેડી તમે જોયેલા હશે કે જે ત્યાં કોઈ હાજર કોઈ માણા નહોતું તો કરી માણાને બહુ ઈજા થાય એવું હતું। તો કયા પ્રકારે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા તેના આ સીસીટીવી સામે આવ્યા છે। ઘટનાનો આ વિડીયો સામે આવ્યો છે અને આ સીસીટીવીના આધારે સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે। માત્ર 100 રૂપિયાની બબાલમાં આ પ્રકારે જાહેરમાં પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો કોઈ જાનહાનિ થઈ હોત તો આ ઘટનાનું ખૂબ જ મોટું સ્વરૂપ સામે આવ્યું હોત। અસામાજિક તત્વો શહેરમાં બેફામ બની રહ્યા છે તેની આ વધુ એક તસવીર સામે આવી રહી છે। ટી સ્ટોલ ઉપર આ પ્રકારે છૂટા હાથે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા। अलग अलग दृश्यों आपने बतावी रहा है। राजकोट में जे प्रकार असामाजिक तत्वों बेफाम बनी रहा है तेनी अलग अलग तस्वीर, एक तस्वीर में आपने पेट्रोल बॉम्ब फेंक्यानी जे घटना सामे आवी हती ते बतावी रहा है। तो बीजी बाजु राजकोट में एक चानी होटलनी अंदर जे मारामारी थई हती, 8 થી 10 लोग बाखड्या हता तेनी आ तस्वीर बतावी रहा है। आ साथे ज सीताजी टाउनशिप में पण मारामारीनी घटना सामे आवी हती। अंगत अदावतनी अंदर आ मारामारीनी घटना सामे आवी हती। तो साथे ज मवड़ी ओवरब्रिज नीचे पण मारामारीनी आ घटना सामे आवी हती। राजकोट शहर में सामाजिक तत्वों सतत बेफाम बनी रह्या होय तेना आ 4 अलग अलग पुरावा सामे आवी रह्या छे। राजकोट शहर में सामाजिक तत्वों રીતસરનો आतंक मचावी रह्या छे, जेनी आ अलग अलग तस्वीरों सामे आवी रही है। हाल राजकोट पोलीसनी कामगीरी सामे अनेक सवाल उभा थई रह्या छे। पोलीसनी नाइट पेट्रोलिंग सामे अनेक सवाल उभा थई रह्या छे, कारण के आ छेल्ला 10 દિવસની અંદર बनेली आ घटनाना अलग अलग दृश्यों आपने बतावी रह्या छे કે જેમાં અસામાજિક તત્વો જાહેરમાં આતંક ફેલાવતા નજરે પડી રહ્યા છે।
ક્યાંક છૂટા હાથની મારામારી થઈ રહી છે, ક્યાંક પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે અને આખા વિસ્તારને બાનમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે અને પોલીસનો ડર કેમ નથી અસામાજિક તત્વોમાં, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે.